જય માતાજી દોસ્તો, જરાય ચોકતા નહીં, કારણ કે આ મહામંદીમાં મારા સન માટે અમે કાંઈ લેવા આવ્યા નથી. અમારા રશ્મિબેને 15 દીથા મોટા પાયે ઉપાડો લીધો હતો કે બેન મારે તારે છે એવો મોબાઈલ લેવો છે, બેન મારે તારા કરતાંય સારો મોબાઈલ લેવો છે. તો આખરે આ 15 દિવસની આતુરતાનો અંત આવ્યો અને અમારા રશ્મિબેન કૃષ્ણ લઈને આવી ગયા છે ક્રોમામાં. ત્યાં આવીને પાછો મને ફોન કર્યો કે બેન તુંય જીમમાંથી સીધી અહીંયા આવતી રહે. અને હું એ હરખુડી થઈને જો ને જીમના સ્પોટ લુકમાં સીધી પહોંચી ગઈ છું ક્રોમામાં એની હારે. ત્યાં જઈને રગઝગ હું કરું છું કે તને કંઈ મારી જેમ આવડે છે, આઈફોનની દીકરી થશો તો ઓલા ભાઈ કેસ લેવા ગયો ને કૃષ્ણાબેન તમે લીધો તે કાંઈ નહીં. મેં કીધું ભાઈ હું તો રસોઈની ચેનલ બનાવીને મેં પૈસા વસૂલ કર્યા, પણ મારી બેન ખાઈને જ કરશે. તો કે ના એને લેવા ગયો. ત્યાં તો રશ્મિબેને ધડાકો કર્યો. મારા સસરાએ કીધું છે કે ભલે તમ તાર 2 લાખનો આવે તમ તાર લઈ લેશે. હવે જેને સસરા એવું કહે લઈ લેશે એને ક્યાં પછી ઉપાધિ હોય. પણ રશ્મિબેને ફાઇનલી અત્યારે ફોન લીધો છે અને એવું ઘરે કીધું છે કે પપ્પા હુંય રસોઈની ચેનલ બનાવવાની છું ને હુંય બેનની જેમ કમાવાની છું. હવે જોઈએ છીએ. પણ ફાઇનલી એને ચોઈસ કરી લીધો છે ફોન 16 Pro Max. અને ઓલા ભાઈએ જો હરખાતા રશ્મિબેનને ફોન પેક કરીને આપી રહ્યા છે. તો રશ્મિબેન હવે લઈ લ્યો અને હાલો હવે 1 કલાકથી અહીંયા ચોઈસ કરો છો, ઘર ભેગા થઈ તડકાના. અને અમારા ભાઈ ક્રિશ કેશ કાઉન્ટર ઉપર જઈ અને બિલ કરાવી રહ્યા છે, વીમો કરાવી રહ્યા છે, કારણ કે વીમો તો કરાવવો જ પડે. અમારા કાઠિયાવાડી બાઈઓને કંઈ નક્કી નહીં, ઘા કરે ક્યારે તૂટી જાય. તો ફાઇનલી હરખુડા પરિવારે ફોન લઈ લીધો હશે હાથમાં. અને હવે ક્રિશભાઈ હાલો ઘરે. હજી હું કહી રહી ને ત્યાં તો અમારા તક્ષુ એટલો ઉતાવળો છો, માસી આપણે અહીંયા ખોલી નાખવો છે. હા મેં કીધું બાકી મોસમ પૂરું છે, તું અહીંયા હરખ જતાય. તો અમે ન્યાન્યાના જ ઉતાવળા થઈને ફોન ખોલી નાખ્યો છે. અમે કીધું અમે ઘરે નહીં જઈએ કે એટલા ઉતાવળા છીએ. તો અમારા ભાઈએ જો ન્યાન્યાને ફોન ખોલીને અને મને કે હાલમાં શું આપણે આમાં એક સેલ્ફી લઈ લઈએ. અને આમ તો આ મારા ભાણિયાને રશ્મિ અને રશ્મિના ભાણિયાને મેં એકાબીજા એટલા ચડાવ્યા છે ને એટલે કોઈને કોઈ દાદી એમ નથી. હવે મોટા થાય તે જોઈ લેવું જે થાય અમારા ભાઈ. તો જો અમે અહીંયા ખોલી લીધો મોબાઈલ, પણ ભૂખ એટલી લાગી છે એની વાત પૂછોમાં. સીધા જીમથી પધાર્યા છે. તો અમે કીધું હાલો રશ્મિબેન હવે સેલ્ફી બેલ્ફી લેવાઈ ગઈ, હવે ઘર ભેગા થાવી. તો રશ્મિ કે નો એવો બેન કાંઈક આપણે ઠંડુ લેતા જાવી. હવે એ ઠંડુ તમે લઈને આવજો, હું તારી ઘરે જ જાઉં છું. હું પહોંચી ગઈ છું રશ્મિના ઘરે અને રશ્મિ મારા ભાણિયાને લઈને વાહે આવે છે. તો અમે બધા પહોંચી ગયા ઘરે રશ્મિના. ત્યાં જઈને હું જમી મસ્ત મજાનું અને મારા ભાણિયાને રશ્મિ એસી ચાલુ કરીને બેહાર દીધો કે હાલે બેટા તું અહીંયા બેઠો સેટિંગ કરી મારા મોબાઈલનું. અને અમારા ક્રિશભાઈ છે ને બધું પ્રોસેસ જે હોય મોબાઈલનું એ કરી રહ્યા છે. જુઓ બાલકા બગીચા, હા વાળ ઊંચા કરીને હામું જોવે એ બીજો, મારો આ ગગો નહીં. જો ગગો હામું નહીં જોવે. પણ ગગાએ માસીને બૂમ પાડી કે માસી તમે અહીંયા આવો, આમાં સીરી હું કહું ને એ બોલજો. તો ઓલી સીરી બિચારી ગાંડી થઈ ગઈ કે આ એકનો એક શબ્દ 3 વાર બોલાવે છે. મારી રશ્મિ મારી જે પાકી કાઠિયાવાડી ગુજરાતી, હવે એ થોડું સીરીનું ઇંગ્લિશ સમજીએ કે બોલીએ કે છતાંય ગમે તેમ કરીને મારા ક્રિશે એને સમજાઈને સીરીને ગાંડી કરી દીધી મારી બેન નહીં તે.